નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષકોની ઘટને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે છોટાઉદેપુરમાં નસવાડીથી સમાચાર પ્રાપ્ત થયા, જ્યાં શિક્ષકોની ઘટ છે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આસપાસની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે લોકો માંગણી કરી રહ્યા છે। શિક્ષકોની ઘટ હોવાથી બાળકો શિક્ષણથી વંચિત રહી જવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। 37 શિક્ષકો સામે હાલ માત્ર 16 જ શિક્ષકો છે। 21 શિક્ષકોની ઘટ છે। આદિવાસી સમાજના લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। છોટાઉદેપુરમાં જે રીતે નસવાડીમાં આદિવાસી સમાજના લોકોએ શિક્ષકોની ઘટને લઈને તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું છે, ઉગ્ર રજૂઆત પણ કરી છે। મહત્વનું છે કે ત્યાં શિક્ષકોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે, બાળકો શિક્ષણથી વંચિત રહી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજના લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। શિક્ષકોની ભરતી કરવા માટે માંગણી કરી। હવે એક શિક્ષક હું પણ આવીશ। આ 300 છોકરા અમારા શિક્ષક में સરકારે કોઈ શિક્ષકો પણ નહીં મળતા અને ભણેલા હવા મારા ગામમાં શિક્ષક જેવા છે, પણ સરકાર કોઈ લેતા નહીં, પછી શું કરવાનું? એટલે આ શિક્ષકો મારે જોઈએ। બીજું અરે શિક્ષણ એટલે 1 થી 10 લગી નહીં આવડતું। સરકાર પાસે શું માંગે? અમારે શિક્ષક તો જોઈએ, બીજું શું જોઈએ? હવે સાહેબ, એટલી બધી પરિસ્થિતિ ગંભીર છે કે કોઈ બાળક કેવી રીતે ભણાવવું અને શું કરવું, એના માટે મેં આ વિચારધારા પર આ તાલુકા પંચાયતના પગથિયામાં અમે આવ્યા છીએ। 12 શાળાઓની એટલે એમાં એક કારકુન હોવા જોઈએ। કારકુનની જગ્યાએ હેડ માસ્તર તેની પાસે રહે તો 4 જણા પેલા બીજા ગામોમાં ભણવા જાય તો અમારા